પ્રદૂષણ મામલે દિલ્હી જેવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે અંકલેશ્વરમાં તંત્ર એક્શનમાં આવી જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વોટર સ્પ્રિંકલરથી છંટકાવ શરૂ કરી ઉદ્યોગકારોને પણ ગાઈડલાઈનમાં પાલન કરવા તાકીદ કરાઈ છે। વિશ્વની સૌથી ખરાબ એરક્યુઆઈ હાલ દિલ્હીમાં આવી રહ્યો છે, જ્યાં માનવી આરોગ્ય હાનિકારક એરક્યુઆઈ આવ્યા બાદ અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે। આ વચ્ચે હવે ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનમાં પસાર થતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વરની હવા પણ બગડી છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ હવામાં ઇન્વર્ઝનની શરૂઆત થતાં અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે। પીએમ એટલે કે પાર્ટિક્યુલર મેટર, જે હવામાં હાજર સૂક્ષ્મ કણો છે, જે વાહનો, ઉદ્યોગો અને બાંધકામ પ્રવૃત્તિઓ જેવા વિવિધ સ્ત્રોતોમાંથી આવે છે, તેમાં વધારો થયો છે। શનિવારે રાત્રે 9 કલાકે પીએમ એક્યુઆઈ 208 નોંધાયા બાદ રવિવારે બપોરે પુનઃ 224 પર પહોંચી ગયો હતો। સતત બીજા દિવસે ઓરેન્જ એલર્ટ આવતા ઉદ્યોગકારોને પ્રદૂષણ નિયંત્રણ કરતા જીપીસીબીની ચિંતામાં વધારો કર્યો છે, જેના કારણે જીપીસીબી ત્વરિત અસરથી એક્શનમાં આવી હતી। ઉદ્યોગોને શિયાળા પૂર્વે બહાર પાડેલ ગાઈડલાઈન મુજબ હવાના ઇન્વર્ઝનની સ્થિતિને લઈ રાત્રિના ઇન્સ્યુલેટર બંધ રાખવા તાકીદ કરી હતી। ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે લગાવેલ ઇક્વિપમેન્ટને ચકાસી તેનો ઉપયોગ કરવા પણ તાકીદ કરી હતી। નોટિફાઈડ વિભાગને પણ જરૂરી સૂચના આપતા નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે વોટર સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ કરી હવાની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જોકે આ કવાયત લાંબો સમય કરવામાં આવે અને ઉદ્યોગો પણ તેઓની જવાબદારી સમજી ગાઈડલાઈનનો અમલ કરે તે આવશ્યક છે।